નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની સ્લોટ પ્લેટ અનેક જગ્યાએ તૂટી। ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદાની કેનાલ અનેક જગ્યાએ તૂટતા તાત્કાલિક રિપેર કરાવવી જરૂરી। ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગોહિલવાડ સહિતના અનેક વિસ્તારમાં ઉનાળો શરૂ થતાં પાણીના પોકાર ઉઠતા હતા। સાથે દરેક વિસ્તારમાં પાણીની અછત રહેતી હોય વરસાદ આધારિત પાક લઈ ખેડૂતને ખેતી કરવી પડતી હતી। ત્યારે સરકાર દ્વારા ખરવો રૂપિયાના ખર્ચે રાજપીપળા પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર સરદાર સરોવર ડેમ બનાવી સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગોહિલવાડ સુધી કેનાલ બનાવી નર્મદાના રીત પહોંચાડવામાં આવી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વિટલાપરાથી શરૂ થતી કેનાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધરા ડેમ પાસે પૂરી થાય છે। ત્યારે આ કેનાલ ઉપર આવેલ પુલ સાહેબન જર્જરિત હોવાની બુમરાણ ઘણા સમયથી ઉઠવી રહી છે। ત્યારે સરકારે સર્વે કરાવી સંતોષ માની રહી છે। ત્યારે પુલ સાયફન સાથે નર્મદાની મુખ્ય કેનાલમાં અનેક જગ્યાએ સ્લોટ પ્લેટ તૂટેલી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સરકાર દ્વારા તાત્કાલિક આ પ્લેટનું સમારકામ નહીં કરવામાં આવે તો મોટો અનર્થ